આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાજ્યમાં જૂનથી 31મી જુલાઈ 2024 સુધીમાં 51 કેસોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 15થી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્સેફાઇલિટ્સના સિન્ડ્રોમના કેસ નોંધાયા છે, જેમાં રાજ્યના 24 જેટલા જિલ્લાઓમાં 140, મધ્યપ્રદેશના 4, રાજસ્થાનના 3 અને મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ 59 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગ, રાષ્ટ્રીય રોગ નિવારણ કેન્દ્ર તેમજ ભારતીય તબીબી સંશોધન સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણની કચેરીઓ સહિત વિવિધ રાજ્યોના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારને જાહેર આરોગ્ય ક્ષેત્રે પગલાં લેવામાં મદદરૂપ થવા તેમજ રોગચાળાની તપાસ માટે રાષ્ટ્રીય સંયુક્ત આફત નિવારણ પ્રતિક્રિયા ટીમની રચના કરવામાં આવી છે. દરમિયાન મહેસાણા જિલ્લાના મેકકપુરા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત 12 વર્ષીય બાળકી હાલ વડનગર સિવિલમાં સારવાર હેઠળ છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં 10 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સર્વેલન્સની તમામ કામગીરી કરવામાં આવી રહી છે. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ઘોઘંબા તાલુકાના દામાવાવ ગામના એક બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણ જોવા મળતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલાયો છે. આરોગ્ય વિભાગના 600 કર્મચારીઓની ટીમ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનોની તિરાડો પૂરવાની કામગીરી કરાઈ રહી છે. પાટણ જિલ્લાના નાયતા ગામના 7 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પાટણની ધારપુર GMERS મેડિકલ કોલેજની હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. સુરત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ 517 ગામોમાં મેરેથિયોન પાવડરનું ડસ્ટિંગ કરાયું છે, તેમજ આરોગ્ય અધિકારીઓ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોએ આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર છે, જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું છે. ઉપરાંત કુલ 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબિયા પાકોનું વાવેતર કરાયું છે. મંત્રીશ્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે મોટાભાગે ખરીફ પાકનું વાવેતર કરાયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 74 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 81% જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે, જેમાં કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર થયું છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. આજે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ રાજ્યભરના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં વિશ્વ સ્તન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે બોલતા ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે જન્મ બાદ પ્રથમ માતાનું પ્રથમ ધાવણ બાળક માટે અમૃત સમાન હોય છે, જેથી ગળથૂથી જેવા પારંપરિક રિવાજો બંધ કરીને જન્મના પ્રથમ કલાકમાં જ બાળકને માતાનું દૂધ આપવું જોઈએ. આ પ્રસંગે મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ગાયનેક વોર્ડની મુલાકાત લઈ મહિલા દર્દીઓને સ્તનપાનના ફાયદા વિશે સંવાદ કરી કીટનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં સ્તનપાનને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને વધુ પોષણ મળે તે અર્થે જાગૃતિ લાવવાના હેતુ સાથે વર્ષ 1992થી વિશ્વ સ્તન સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ છે. રાજ્યભરમાં આજથી 8મી ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરાશે. આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા, મહિલા સન્માન સમારોહ, કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનાર યોજાશે, જે અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ અને મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓને પ્રાધાન્ય આપતા સૂત્રોચ્ચાર સાથે
રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જનજાગૃતિની રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લામાં એક અઠવાડિયા દરમિયાન કાયદાકીય શિબિરો, મહિલા રોજગાર મેળા, સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. આણંદ જિલ્લાની પીએમ પટેલ કોલેજ ખાતે નારી વંદન સપ્તાહનું અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ. પ્રદેશ મહામંત્રી નીપાબેન પટેલે આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સશક્ત અને શિક્ષિત બને તે હેતુથી મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ પોલીસ વચ્ચે આજે યુજી પીજીમાં વેલ્યુ એડેડ વિષય તરીકે સાયબર એજ્યુકેશન દાખલ કરવા માટે કરાર કરવામાં આવ્યા, જે અંતર્ગત નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે નોન કાઉન્સિલ હેઠળની વિવિધ વિદ્યા શાખાઓના અંતર્ગતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ નેકના સંદર્ભે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં વેલ્યુ એડેડ કોર્સ દાખલ કરવાના હેતુસર સાયબર એજ્યુકેશન વિષય હેઠળ 2 અભ્યાસક્રમો માટે આજે કરાર કરાયા. આ પ્રસંગે પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.